પોતાનું થોડુંક સારું કરવા માટે કેટલાક લોકો અન્ય સાથે લાખો રૂપિયાનું ઠગાઈ કરી અને નુકસાન કરી નાખતા હોય છે. આવો જ એક કિસ્સો અમદાવાદના કૃષ્ણનગરના ડ્રાયફ્રૂટના વેપારી સાથે થયો કે જેની સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરવામાં આવી છે. જે ઠગનાર હતો એ પોતાના જ પિતાને મૃત જાહેર કરી નાખતો અને એના નામે ભંડારો કરતો અને એ ડ્રાયફ્રૂટ જે આવતા એ અન્યત્રે સસ્તા ભાવે વેચી નાખતો હતો. મહેનત વગર અને સહેલાઈથી પૈસા રળવા લોકો ઠગાઈના જાત જાતના કિમિયા અપનાવતા હોય છે. ક્યારેક ઓનલાઈન તો ક્યારેક સોનાના દાગીના ધોવાના નામે અને ક્યારેક શેર બજારમાં આકર્ષક વળતરના નામે છેતરપિંડી આચરવામાં આવે છે. પરંતુ અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાંથી ઠગાઈની એક અનોખી તરકીબ સામે આવી. એક સમયે પિતાની પુણ્યતિથિના નામે ભોજન ભંડારો કરાવવાનું હોવાનું કહી અને વેપારીને વિશ્વાસમાં લીધું. આ વેપારી સાથે થોડીક વાતચીતના અંતે અંદાજે 200 કિલો બદામ, 15 કિલો પિસ્તા, 80 કિલો કાજુની ખરીદીનો ઓર્ડર આપ્યો. જે પેટે 4.54 લાખની ચૂકવણી ચેકથી કરી અને ડ્રાયફ્રૂટનો જથ્થો મેળવી પણ લીધો. ડ્રાયફ્રૂટના વેપારી દેવારામ મોદીએ બેંકમાં ચેક જમા કરાવતા તે બાઉન્સ થઈ ગયો. જે બાદ વેપારીએ ફરી એકવાર ગઠિયાનો સંપર્ક સાધતા તેણે RTGS મારફતે ઓનલાઈન પેમેન્ટ કરી દેવાની ખાતરી આપી. આ વાતને અઠવાડિયાનો સમય વીત્યા બાદ વેપારીએ વારંવાર સંપર્ક કરતા અલગ અલગ બહાના બતાવીને વાતને ટાળતો રહ્યો, જેથી ડ્રાયફ્રૂટના જથ્થાબંધ વિક્રેતા દિવારામ મોદીને સામેની વ્યક્તિના આર્થિક વ્યવહાર અંગે શંકા ઉપજી. જેથી તપાસ કરતા કરિયાણાના અન્ય વેપારીઓની સાથે પણ છેતરપિંડી આચરી હોવાનો ખુલાસો થયો. અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારના 5 વેપારીઓને ચૂનો ચોપડી આ ઠગબાજે માર્કેટ કરતાં 200 રૂપિયા ઓછામાં ડ્રાયફ્રૂટ વેચીને રોકડા પણ રળી લીધા હતા. અમદાવાદના કૃષ્ણનગરમાં SRP કેમ્પ પાછળ હર્ષ એન્ડ કંપની નામે ડ્રાયફ્રૂટની દુકાનના માલિક દેવારામ મોદી 10 જુલાઈએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. જેના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી હસમુખ જૈનની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો. કે પહેલાં પોતાના પિતાની પુણ્યતિથિ છે, એ મરણ ગયેલ છે, એની પાછળ એને સત્કાર્ય કરવું છે અને એમાં ડ્રાયફ્રૂટ્સ વગેરેની જરૂર છે, એનું વિતરણ કરવું છે એમ કહી અને બલ્કમાં ઓર્ડર આપેલ, મોટી સંખ્યામાં મોટા જથ્થામાં ઓર્ડર આપેલ અને પોતે ક્યાંય પ્રત્યક્ષ થયેલ નહીં અને પોર્ટર મારફતે ચેક મોકલાવેલ. એટલે ખાસ કરીને એમોમાં એક ધ્યાન આકર્ષક વસ્તુ એવી છે કે પોતે ક્યાંય પિક્ચરમાં નહીં આવવાનું, ચેકથી પેમેન્ટ આપવાનું. એટલે જે વેપારીઓ હોય એને એમ થાય કે સદ્ધર વ્યક્તિ હશે, મોટો ખરીદાર હશે, ચેકથી પેમેન્ટ આપે છે એટલે એનો વિશ્વાસ થાય અને ત્યારબાદ ચેક નાખવામાં આવે એટલે ચેક બાઉન્સ થાય, ઇન્સફિશિયન્ટ બેલેન્સ બતાવે અને પછી સ્વાભાવિક છે કે કોઈ પણ વેપારી હોય પોતાના પૈસા મેળવવા માટે તજવીજ કરે અને આરોપીનો સંપર્ક કરે એટલે મુદતો આપે અને ગોળ ગોળ ફેરવે. તો હાલમાં અમારા ધ્યાને કુલ આવા 4 ભોગ બનનાર આવેલ છે. ઓઢવ વિસ્તારમાં વાસણનો વેપાર કરતા આરોપી હસમુખ જૈનના પિતા જીવિત હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. એટલે કે ઠગબાજી માત્ર થોડા આર્થિક ફાયદા માટે થઈ પોતાના પિતા મરી ગયાની વાત માર્કેટમાં ફેલાવતા અચકાયો ન હતો. આ શાતિર હસમુખ જૈન શાહીબાગ વિસ્તારમાં પરિવાર સાથે ભાડાના મકાનમાં વસવાટ કરે છે. આ ઠગબાજ હસમુખ જૈનનો અગાઉ ગુનાહિત ભૂતકાળ હોવાની શંકાના આધારે કૃષ્ણનગર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે એનું નામ છે હસમુખભાઈ હીરાચંદ જૈન, રહેવાસી ડ્રીમ પ્લાઝા, ગેવર સર્કલ પાસે શાહીબાગ. એની વિરુદ્ધમાં ફરિયાદ લેવામાં આવેલી છે. ફરિયાદી છે દેવારામભાઈ સન ઓફ હરખારામભાઈ મોદી, રહેવાસી અમદાવાદના છે. હવે આની વિરુદ્ધમાં જે આરોપી વિરુદ્ધમાં ફરિયાદ લેવામાં આવેલ છે એ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 318(4) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. તારીખ 9/8/2026ના રોજ ગુનો દાખલ થયેલ છે. ફરિયાદીની સાથે કુલ 4,54,000 રૂપિયાની છેતરપિંડી થઈ છે. આ ઠગબાજ મોટી ડ્રાયફ્રૂટની દુકાનોની રેકી કરીને ફોન નંબર નોંધીને પછી વેપારીઓને છેતરતો હતો. હસમુખ જૈનનો કૃષ્ણનગર વિસ્તારમાં જ 5 વેપારીઓ શિકાર બન્યા છે. એટલે અમદાવાદના અન્ય વિસ્તારો કે રાજ્યના અન્ય ભાગમાં પણ હસમુખે આ જ તરકીબથી વારંવાર ઠગાઈ કરી હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. હસમુખ જૈન સસ્તામાં માલ કોઈ ચોક્કસ વેપારીને જ આપતો કે કેમ તે અંગે કૃષ્ણનગર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.